દોસ્તો, હું છું એલડી મકવાણા. બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, મોદીજીએ સીજેઆઈના ઘરે ગણેશની પૂજા કરીને વિપક્ષોએ વિવાદ ઊભો કર્યો. મરાઠી લુકથી રાજકારણ ગરમાયું. પીએમએ એક કાંકરે અનેક પંખી માર્યા. નરેન્દ્રભાઈ વિપક્ષોને ક્યારે કેવા ઝટકા આપે એ કળી શકાય એવું હોતું નથી. 2015માં કાબુલથી પાછા ફરતા હતા ત્યારે પ્લેન અચાનક લાહોર તરફ વળી ગયું હતું. મોદી પાકિસ્તાન પહોંચી ગયા હતા ને વિપક્ષોને આંચકો આપ્યો હતો. આ વખતે પણ વિપક્ષોને વધુ એક આંચકો આપ્યો છે. આ વાત જાણે એમ છે કે મંગળવારની સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી ડીવાય ચંદ્રચૂડના ઘરે પહોંચી ગયા હતા. સીજેઆઈના ઘરે ગણપતિનું સ્થાપન છે, ત્યાં નરેન્દ્રભાઈએ આરતી ઉતારી હતી. નોંધવા જેવી વાત એ છે કે નરેન્દ્રભાઈએ આરતી ઉતારી ત્યારે મહારાષ્ટ્ર સ્ટાઇલ ટોપી પહેરી હતી. બધાને ખ્યાલ હશે જ કે નજીકના દિવસોમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. નરેન્દ્રભાઈ સીજેઆઈના ઘરે પહોંચ્યા અને ગણેશજીની આરતી ઉતારી. એ પ્રસંગની તસવીરો અને વિડીયો નરેન્દ્રભાઈએ જ ટ્વીટ કર્યા છે, એટલે વિપક્ષો વધારે ભડક્યા છે. અત્યારે કોંગ્રેસ, ઠાકરેની શિવસેના, સુપ્રીમ કોર્ટના કેટલાક વકીલો આ ઘટનાને વખોડી રહ્યા છે. ભારતના રાજકારણમાં એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું કાર્યપાલિકા ન્યાયપાલિકાના વડા આ રીતે મળી શકે? નરેન્દ્રભાઈ સીજેઆઈના ઘરે જઈ મહારાષ્ટ્રીયન સ્ટાઇલ ટોપી પહેરીને ગણેશજીની પૂજા કરી. તેમણે આવું કરીને એક કાંકરે અનેક પંખી માર્યા છે અને ઘણાને એટલું જ પેટમાં દુખાવો ઉપડ્યો છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે સીજેઆઈ ચંદ્રચૂડ 2 મહિનામાં નિવૃત્ત થવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી ગણાતા સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણે પીટીઆઈને જણાવ્યું હતું કે સીજેઆઈ ચંદ્રચૂડના ઘરે પોતાનો ખાનગી ધાર્મિક મહોત્સવ છે અને એમાં હાજર રહેવા માટે વડાપ્રધાન મોદીને મંજૂરી આપી એ ચોંકાવનારું છે. ન્યાયતંત્ર માટે આ ખૂબ જ ખરાબ સંકેત છે. નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની અને સરકાર બંધારણના માળખામાં રહીને કામ કરે એ સુનિશ્ચિત કરવાની જવાબદારી ન્યાયતંત્રને સોંપવામાં આવી છે. તેથી જ કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે અંતર રાખવું જરૂર પડે છે. ભૂષણનો રેકોર્ડ એવો છે કે તેમને પીએમ મોદીનું કામ ક્યારેય પસંદ નથી આવ્યું. હવે જ્યારે મોદી સીજેઆઈના ઘરે પહોંચી ગયા છે, સીજેઆઈ પણ હવે તેમના માટે આદરણીય નથી રહ્યા. નોંધવા જેવી વાત એ છે કે સર્વોચ્ચ અદાલતે એક વખત પ્રશાંત ભૂષણને ન્યાયતંત્ર વિરુદ્ધ 2 ટ્વીટ કરવા બદલ અદાલતના તિરસ્કાર હેઠળ દોષી ઠેરવીને ₹1નો દંડ કર્યો હતો. એક સવાલ એ પણ ઊભો થઈ શકે છે કે સુપ્રીમ કોર્ટે તેમના પર માત્ર ₹1નો દંડ શા માટે કર્યો? શું સામાન્ય વ્યક્તિ સાથે પણ આવું જ થાય છે? સુપ્રીમ કોર્ટે ત્યારે કહ્યું હતું કે 15 સપ્ટેમ્બર સુધીમાં ₹1નો દંડ જમા નહીં કરાવાય તો 3 મહિનાની જેલ અને 3 વર્ષ માટે કાયદાની પ્રેક્ટિસ કરવા પર પ્રતિબંધ લાગી શકે છે. પીએમ મોદી સીજેઆઈના ઘરે ગયા બાદ વિપક્ષોના કાન સરવા થઈ ગયા છે. ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે સીજેઆઈ ચંદ્રચૂડ મહારાષ્ટ્ર સરકારના કેસ ઉદ્ધવ અને શિંદે જૂથ વચ્ચે શિવસેના પક્ષના નામ પ્રતીક વિવાદની સુનાવણી કરી રહ્યા છે. મોદી સાથેના તેમના મૈત્રીપૂર્ણ સંબંધો જોઈને અમને ન્યાય મળશે કે કેમ એ અંગે શંકા છે. જો બંધારણના રક્ષક રાજકારણીઓને મળે તો લોકોના મનમાં શંકા પેદા કરી શકે છે. મહારાષ્ટ્રમાં અમારા કેસની સુનાવણી સીજેઆઈ ચંદ્રચૂડ સમક્ષ ચાલી રહી છે, તેથી અમને ન્યાય મળવો કે કેમ એની શંકા છે. પીએમ મોદી, કેન્દ્ર સરકાર આ કેસમાં અન્ય પક્ષકારો છે. ચીફ જસ્ટિસે આ કેસથી હવે દૂર રહેવું જોઈએ. આ બાબતમાં તેમના સામા પક્ષ સાથેના સંબંધો ખુલ્લેઆમ દેખાઈ રહ્યા છે. 3 વર્ષથી તારીખ મળે છે. મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર સરકાર ચાલી રહી છે.
એનસીપી અને શિવસેના જેવી પાર્ટીઓને જે રીતે તોડવામાં આવી એ ખોટું છે. પીએમ મોદી પોતે ગેરકાયદેસર સરકારને ચલાવવામાં રસ લઈ રહ્યા છે. સંજય રાઉતે ટ્વીટ કરીને કહ્યું છે કે ઈવીએમને ક્લીન ચીટ. મહારાષ્ટ્રમાં ચાલી રહેલી બંધારણ વિરોધી સરકારની ચુનાવણી પર છેલ્લા 3 વર્ષથી તારીખ પે તારીખ બંગાળ રેપ કેસમાં સુઓ મોટો હસ્તક્ષેપ, પણ મહારાષ્ટ્ર રેપકાંડનો ઉલ્લેખ નહીં. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના જામીન પર તારીખ પે તારીખ. આ બધું કેમ થઈ રહ્યું છે? કોનોલોજી સમજો. ભારત માતા કી જય. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને પાર્ટીના અન્ય 39 ધારાસભ્યો જૂન 2022માં ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ બળવો કર્યો હતો. શિંદેએ ભાજપ સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવી અને પોતે મુખ્યમંત્રી બની ગયા. શિંદેએ શિવસેના પર પણ પોતાનો દાવો કર્યો હતો. ઉદ્ધવ જૂથનો આરોપ છે કે શિંદેએ ગેરબંધારણીય રીતે સત્તા કબજે કરી હતી. બંને પક્ષોએ એકબીજાના તમામ 54 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરતી 34 અરજી દાખલ કરી હતી. 16 ફેબ્રુઆરી 2023ના દિવસે ચૂંટણી પંચે શિંદે જૂથનો વાસ્તવિક શિવસેના તરીકે સ્વીકાર કર્યો. શિંદે જૂથને શિવસેનાના નામ અને પ્રતીક ધનુષ તીરનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ઉદ્ધવ જૂથે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ કેસ 3 વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. વિપક્ષી નેતાઓની ટીકા પર ભાજપના સાંસદ સંબિત પાત્રાએ કહ્યું, વિપક્ષ શું ઈચ્છે છે? વડાપ્રધાન અને સીજીઆઈએ એકબીજા સાથે કેવું વર્તન કરવું જોઈએ? શું તેમને એકબીજા પ્રત્યે શુદ્ધાવના ન હોવી જોઈએ? કામ દરમિયાન અલગ અલગ વ્યવહાર હોય અને કામ પૂરું થયા પછી અલગ વ્યવહાર હોય. આ જ તો લોકશાહીની સુંદરતા છે. પીએમ સીજેને મળ્યા એની સાથે વિપક્ષને વાંધો છે, પરંતુ જ્યારે રાહુલ ગાંધી ઇલ્હાન ઉમરને મળે છે ત્યારે તેમને કોઈ વાંધો નથી. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ ઇફતાર પાર્ટીઓ યોજતા હતા ત્યારે સીજીઆઈ એમાં હાજર રહેતા હતા. એ કોઈને નહોતું દેખાતું. સંબિત પાત્રાએ જે ઇલ્હાન ઉમરનો ઉલ્લેખ કર્યો છે એ હકીકતમાં સોમાલિયન અમેરિકન રાજકારણી છે. અમેરિકન સંસદમાં અને યુએસ કોંગ્રેસમાં પહોંચનારી પ્રથમ 2 મુસ્લિમ મહિલા ધારાશાસ્ત્રીઓમાંની તે એક છે. ઇલ્હાન ઉમરે ઘણી વખત ભારત વિરોધી વલણ અપનાવ્યું છે. તેણે પીઓકેને પાકિસ્તાનનો હિસ્સો જાહેર કર્યો છે. અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ 10 સપ્ટેમ્બરે તેને મળ્યા હતા ત્યારે કેમ કોઈએ વાંધો ન લીધો? એવો સવાલ સંબિત પાત્રાએ કર્યો છે. વિશ્લેષકોએ જે એનાલિસિસ કર્યું એમાં એવું કહ્યું છે કે જે લોકો મોદી અને ચંદ્રચૂડની મુલાકાતને ભારતીય લોકશાહી માટે ખતરો માને છે તેમને એ ખબર નથી કે સંવિધાનમાં શું લખ્યું છે. બંધારણમાં ક્યાંય એવું નથી કહેવાયું કે કાર્યપાલિકા અને ન્યાયતંત્રના વડા એકબીજાને મળી શકે નહીં. હકીકતમાં કોઈ પણ સ્વસ્થ લોકશાહી માટે સત્તાનું વિભાજન, સેપરેશન ઓફ પાવર અને સત્તાનો સહકાર, કોઓપરેશન ઓફ પાવર બંનેને અલગ દૃષ્ટિકોણથી જોવાની જરૂર છે. લોકશાહીના આ 2 સ્તંભ વચ્ચે એટલું અંતર ન હોવું જોઈએ કે તેમની વચ્ચે દિવાલ બની જાય. બીજી એક વાત, જો આ બંને છુપાઈને મળ્યા હોત અને તેમની મિટિંગ છુપાઈ હોત તો લોકશાહી માટે ખતરો બની શકે, એ સમજાઈ શકે એવી વાત છે. પરંતુ અહીં પીએમ મોદી પોતે ટ્વીટ કરી સામેથી માહિતી આપી છે, ફોટા અને વિડીયો પણ શેર કર્યા છે. સમજવા જેવી વાત એ છે કે જો બંને ઈચ્છતા હોત તો આ મુલાકાત છુપી રીતે થઈ શકી હોત અને કોઈને ખબર પણ ન પડત. સીજીઆઈએ ચંદ્રચૂડે મોદી સરકાર વિરુદ્ધ ઘણા મહત્વપૂર્ણ ચુકાદા આપ્યા છે, જે ન્યાયિક સ્વતંત્રતા અને સરકારી નીતિઓ પરના તેમના દૃષ્ટિકોણને વ્યક્ત કરે છે. ઉપરાંત તેમણે ઘણી મહત્ત્વની ટિપ્પણીઓ પણ કરેલી છે. સમલૈંગિક વિવાહનું પ્રકરણ, સીજીઆઈ ચંદ્રચૂડે સમલૈંગિક લગ્ન કેસમાં મહત્ત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી, જેમાં તેમણે સ્પષ્ટ કર્યું કે આવા લોકોને બાળક દત્તક લેવાનો અધિકાર છે. વિવાહના કારણે બાળક દત્તક ન લઈ શકે એવું નથી. તેમણે એવી પણ ટિપ્પણી કરી હતી કે સમલૈંગિક સંબંધમાં તેના અધિકારો મળવા જોઈએ.
એ શહેરી ઉચ્ચ વર્ગના ખ્યાલો નથી. આ ટિપ્પણી કેન્દ્ર સરકારના દૃષ્ટિકોણથી તદ્દન વિપરીત હતી. મહારાષ્ટ્રના ગવર્નરનું પ્રકરણ. મહારાષ્ટ્ર ગવર્નરે રાજ્યમાં સરકારની રચના અંગે ટિપ્પણી કરી ત્યારે સીજીઆઈ ચંદ્રચૂડે અસંમતિ વ્યક્ત કરી. તેમણે ભૂતપૂર્વ ગવર્નર ભગતસિંહ કોશ્યારીના ફ્લોર ટેસ્ટ બોલાવવાના નિર્ણયને ખોટો ઠેર્યો હતો. પછી સુપ્રીમ કોર્ટના સીજીઆઈ ચંદ્રચૂડે ઉદ્ધવ ઠાકરેને ફરી મુખ્યમંત્રી પદ તરીકે ચાલુ રાખવા ઇનકાર કર્યો હતો. સીલબંધ કવરમાં રજૂઆત. સીજીઆઈએ સીલબંધ કવરમાં રજૂઆતો કરવાની પ્રથાની ટીકા કરી અને પારદર્શિકતા પર ભાર મૂક્યો. તેમણે સીલબંધ કવરમાં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા સૂચનને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે એમાં પારદર્શિતાનો અભાવ છે અને કેસની બીજી બાજુને અંધારામાં ધકેલી દેશે. ન્યાયિક નિમણૂકો. સીજીઆઈ ચંદ્રચૂડે ઉચ્ચ ન્યાયતંત્રમાં નિમણૂકો માટે નામોને નકારી કાઢવાની સરકારની પ્રથાની ટીકા કરી હતી. તેમણે સુનિશ્ચિત કર્યું કે કોલેજિયમની ભલામણો સરકાર દ્વારા અનિશ્ચિત સમય માટે રોકી ન શકાય અને પસંદ કરાયેલા ન્યાયાધીશોના નામોને ઝડપથી મંજૂર કરવામાં આવે. સીજીઆઈ ચંદ્રચૂડની આગેવાની હેઠળની બેન્ચે અદાણી ગ્રુપ પર હિડનબર્ગ રિસર્ચ રિપોર્ટ અંગે કેન્દ્ર સરકાર દ્વારા સીલબંધ કવર હેઠળ આપવામાં આવેલા સૂચનને પણ ફગાવી દીધા હતા. ઇલેક્ટ્રોલ બોન્ડમાં સરકારને ફટકાર. ઇલેક્ટ્રોલ બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયથી મોદી સરકાર બદનામ થઈ હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની 5 ન્યાયાધીશની બંધારણી બેન્ચે સર્વસંમતિથી કહ્યું હતું કે કેન્દ્ર સરકારની 2018ની ચૂંટણી બોન્ડ યોજના ગેરબંધારણી છે. આ યોજના બંધારણની કલમ 19(1) હેઠળ માહિતીના અધિકારનું ઉલ્લંઘન કરે છે. તેમણે કહ્યું હતું કે આ યોજના કલમ 14 હેઠળ મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. સીજીઆઈના ઘરેથી મોદીનું મિશન. મહારાષ્ટ્ર પોશાક પહેર્યો. મહારાષ્ટ્ર ટોપી પહેરી અને મહારાષ્ટ્રીયનોના આરાધ્ય દેવ ગણેશજીની પૂજા કરી. વડાપ્રધાને મરાઠીમાં ટ્વીટ કરીને જાણકારી આપી. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ પણ મહારાષ્ટ્રીયન છે. મૂળ વાત દોસ્તો એ છે કે આ દેશના સર્વોચ્ચ 2 ટોચના જે વ્યક્તિઓ છે, જે વડાપ્રધાન અને સુપ્રીમ કોર્ટના જજ ડીવાય ચંદ્રચૂડ, જે ખરેખર આ દેશને હજી કેટલા ગુમરાહ કરશે અને આ દેશને અંધશ્રદ્ધામાં આ બંને લોકો ક્યાં સુધી લઈ જશે. બીજી વાત બધી જે હું બોલ્યો એ બધી વાત તો સમજવા જેવી છે કે સમજે કે ન સમજે, પરંતુ આ દેશના જે સર્વોચ્ચ લોકો છે, જે ખરેખર ડીવાય ચંદ્રચૂડ જે સુપ્રીમ કોર્ટના જજ છે અને નરેન્દ્ર મોદીજી આ દેશના વડાપ્રધાન છે, ત્યારે ખરેખર આ બંને લોકો આ ગણેશ પૂજાને લઈને ખરેખર આ દેશને ક્યાં સુધી અંધશ્રદ્ધામાં ધકેલતા રહેશે અને આવી પૂજાઓ કરતા રહેશે અને આ દેશને અધોગતિના માર્ગે ક્યાં સુધી લઈ જશે અને ક્યાં જઈને ઊભા રહેશે તે પણ કોઈ નક્કી નથી. કારણ કે આ લોકોનું આ એક ચૂંટણી અને મત લેવા માટેનું મોદીજીનું આ રાજકારણ છે. એમાં ડીવાય ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટના જજ પણ સામેલ થયા છે. તો ખરેખર દુઃખદ બાબત છે કે આ બાબતે આ લોકોએ અને દેશના લોકોએ સાવચેત રહેવું જોઈએ કે આ લોકો અંધશ્રદ્ધામાં જે ધકેલતા જાય છે તેમાં ન પડવું જોઈએ. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.